જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એ વ્રત જીવ્રત જયામાં વિજયામાં અને કા દિવાસાની વ્રત કથા, જે તમે કહેતા હોય તેની। એ વ્રત જીવ્રત વ્રતમાં અષાઢ વદ તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે, જ્યારે દિવાસો વ્રત છે તે અમાસના દિવસે એક જ દિવસ કરવાનું હોય છે, પણ વ્રત કથા તો બંનેની એક જ છે। આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરવી, ત્યારબાદ ફળાહાર કરવો, રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના ભજન કીર્તન કરવા। આમ 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી તેનું ઉજવવું। અને દિવાસો છે તે તો આપણે આજીવન પણ રહી શકીએ છીએ, અથવા જ્યાં સુધી રહી શકીએ ત્યાં સુધી રહેવાય છે। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાનોની રક્ષા થાય છે। ઉજવણામાં 5 કે 7 બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું। આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। હવે આપણે વ્રત કથા સાંભળીએ। કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણ જ્ઞાની તથા સંતોષી હતો, જે કાંઈ મળે તેમાં સંતોષ માનતો હતો। તેમને કોઈ સંતાન ન હતું, આથી બ્રાહ્મણીને અજંપો રહેતો। છેવટે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિ માટે જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયો। ત્યાં એક અવાવરું મંદિરમાં બેસી તે તપ કરવા લાગ્યો। લગાડ 6 દિવસ સુધી તેણે કઠોર તપ કર્યું, છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા। તે દરમિયાન એક પારધી ત્યાં આવી ચડ્યો। તેણે જય ભોલે કહીને ભગવાન શંકરને બકરાનો ભોગ ધરાવ્યો। પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખળભળી ઉઠ્યા, છતાં તેમણે પોતાના મન પર કાબૂ રાખતા પારાધીને કહ્યું કે હે પારધી, તારે શું જોઈએ છે? પ્રભુ, મારે 7 પુત્રો જોઈએ છીએ। તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે। પારધી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો। બ્રાહ્મણ આ ઘટના જોઈ આશ્ચર્ય પામ્યો। તેણે ભગવાન શંકર અન્યાયી લાગ્યા તે મનમાં વિચારવા લાગ્યો કે હું 6 દિવસથી મોંમાં અન્ન જળ નાખ્યા વગર અઘોર તપ કરું છું, છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી। જ્યારે આ પારધી બકરાની હત્યા કરી પાપ આચરે છે, છતાં તેને ભગવાને દર્શન આપ્યા છે અને મોં માગ્યું વરદાન પણ આપ્યું। વાહ પ્રભુ, તારી લીલા વિચિત્ર છે। હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મરું તો જ તારી આંખો ઉઘડશે। એમ વિચારી તે માથું પટકવા જાય છે, ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈ અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા થાનકે આવીને તું આપઘાત શા માટે કરે છે? બ્રાહ્મણે 2 હાથ જોડીને કહ્યું કે હે ભોળાનાથ, આપ તો દીનાનાથ છો। હું તમારી રોજ સેવા પૂજા કરું છું, અત્યારે પણ આપની સમક્ષ અન્ન જળનો ત્યાગ કરી તપ કરું છું, છતાં તમે મારા પર પ્રસન્ન ના થયા અને પેલા પારધીને ઘડીના 6ઠ્ઠા ભાગમાં 7 દીકરા આપી દીધા અને મને એક પણ નહીં? ભગવાન શંકરે તેને શાંત પાડતા કહ્યું કે તું આટલો બધો આકરો કેમ થાય છે? જો પેલો છાણનો પોદળો છે, એમાં કેટલા જીવડા ખદબદે છે। પારધીને 7 છોકરા આપ્યા, પણ એનો કોઈ અર્થ નથી। હું તને એક દીકરો આપીશ, પણ તે 32 લક્ષણો હશે। તેને તું સારી રીતે ભણાવી ગણાવી મોટો પંડિત બનાવજે। જ્યાં સુધી તે વિદ્યા અભ્યાસ ન કરી રહે ત્યાં સુધી તું એને પરણાવતો નહીં। બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો। તે પ્રભુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી પહોંચ્યો। આ વ્રતને થોડા દિવસ થયા હશે, ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતર્યો। બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો। દિવસો પછી મહિના, પછી વર્ષ, એમ સમય ઝડપથી પસાર થવા લાગ્યો। છોકરો મોટો થવા લાગ્યો, તેને પાઠશાળાએ ભણવા મૂક્યો। તે 12-13 વર્ષનો થયો ત્યાં તો તેના માટે છોકરીઓના માંગા આવવા લાગ્યા। આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાનો છોકરો પરણાવી દીધો। છોકરાને પરણાવીને જાન પાછી ફરતી હતી, ત્યાં અષાઢ માસની અંધારી રાતે અચાનક વરસાદ તૂટી પડ્યો। વરસાદના પાણીમાં બળદગાડા અટવાઈ પડ્યા। આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા। છોકરો પણ જાનૈયાઓ સાથે ચાલતો થયો। નવી વહુ પણ તેમાં સામેલ હતી। સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ ઝાલી માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા। ત્યાં અચાનક ક્યાંકથી સાપ આવી ચઢ્યો અને છોકરાના પગે ડંખ મારી સડસડાટ ચાલ્યો ગયો।
છોકરો કાળી ચીસ પાડી રસ્તા વચ્ચે ઢળી પડ્યો. જોત જોતામાં ઝેર વ્યાપી ગયું. આથી તેનું શરીર લીલું છમ થઈ ગયું. ઘડીના છઠ્ઠા ભાગમાં તે મૃત્યુને શરણ થઈ ગયો. જાનૈયાઓમાં રોકકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. વળી શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ. એમ સમજાવી બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ત્યાંથી બધા ચાલ્યા ગયા. પણ વહુ શબ પાસે બેસી રહી. બધાએ તેને પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી, પણ તે એકની બે ન થઈ. તે પોતાના પતિના શબને વાઘ સિંહ ફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેસી રહી. જાનૈયાઓ તો બ્રાહ્મણ બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા. થોડી વારે વહુ પોતાના પતિના શબને ખભે ઉપાડી થોડે દૂર આવેલા મંદિરમાં પહોંચી. એ મંદિર માં એવ્રત જીવ્રતનું હતું. તેણે અંદર જઈ માના ચરણોમાં પતિનું શબ મૂકી બારણા વાસી દીધા. મધરાત થતાં માં એવ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈને ગુસ્સે થઈ બોલ્યા કે મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા? જે હોય તે જલ્દી બારણા ખોલો, નહીતર હું શાપ આપીશ. આ સાંભળી અંદર બેઠેલી વહુ ગભરાઈ ગઈ. તેણે જલ્દી ઉઠી બારણા ખોલ્યા અને સામે જોયું તો સાક્ષાત માતાજી ઊભા હતા. માતાજીને જોઈ વહુએ તેમના પગમાં પડી સર્વ હકીકત કહી સંભળાવી. માતાજીને તેના પર દયા આવી અને કહ્યું કે જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતદાન આપીશ. વહુએ તો હા પાડી સંમતિ આપી. ત્યાં જ માને દયાથી પતિના શબે પાસું ફેરવ્યું. એટલી વારમાં મા મૂર્તિમાં સમાઈ ગયા. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં પધાર્યા. તેમણે પણ પોતાનું કહ્યું માને એ શરતે તેમણે તેના પતિને થોડું જીવતદાન આપ્યું. આથી શબે બીજું પાસું ફેરવ્યું. રાત્રિનો ત્રીજો પ્રહર થતાં જયામાં આવ્યા. તેમણે પણ વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને સજીવન કરવાનું કહ્યું. વહુએ સંમતિ આપતા તેના પતિના શબના શ્વાસોશ્વાસ શરૂ થઈ ગયા. ચોથો પ્રહર થયો ત્યાં વિજયામાં આવ્યા. તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું. વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના શબ પર પાણી છાંટતા તેનો પતિ આળસ મરડીને ઊભો થયો. પોતાના સૌભાગ્યનાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશ થઈ ગઈ. તેનો પતિ પણ સંઘળી વાત જાણી ખુશ થયો. ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગીને ત્યાંથી પોતાને ઘેર પાછા ફર્યા. આ વાતને 1 વર્ષ થયું હશે ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતર્યો. રાત પડી એટલે એવ્રતમાં આવ્યા અને વહુ પાસે પુત્ર માંગ્યો. વહુ માતાજીને બોલે બંધાઈ હતી. તેથી વગર આનાકાનીએ તેણે છોકરાને માના હવાલે કરી દીધો. બીજે દિવસે સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું, વહુ દીકરો ક્યાં ગયો? બિચારી વહુ શું બોલે? આથી સાસુને થયું કે આ વહુ ડાકણ લાગે છે અને તે જ આ બાળકને ખાઈ ગઈ હશે. સાસુ વહુમાં ત્યારથી કંકાસ શરૂ થયો. વહુએ ફરીવાર પેટ માંડ્યું. ફરીવાર પણ પુત્ર અવતર્યો. રાતે જીવ્રતમાં આવી તેના બીજા પુત્રને લઈ ગયા. સાસુને થયું કે નક્કી મારી વહુ ડાકણ જ છે. આથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર અવતર્યો ત્યારે તેઓ જાતે પુત્રની ચોકી કરવા લાગ્યા. પરંતુ રાત્રે જયામાએ તેમને ઊંઘાડી દીધા અને પુત્રને લઈ ગયા. વહુને ચોથી વાર પણ પુત્ર જ અવતર્યો. આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યા હતા. રાજા ઉઘાડી તલવારે પુત્રનું રક્ષણ કરતા હતા. વિજયામાં ક્યારે આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને ભાનય ન રહ્યું. રાજા સમજી ગયો કે આમાં વહુનો જરાય વાંક નથી. આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે. આ રીતે વહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા 4 દીકરાનો ભોગ આપ્યો. બધાની નજરમાં ડાકણ ઠરી. છતાં તેણે આ વાતનું રહસ્ય કોઈને જાણવા ન દીધું. ચૂપચાપ ગાળો અને અપમાન સહન કરી પોતાનો જીવન વ્યવહાર નિભાવે ગઈ. 5મી વાર વહુને પુત્રને બદલે પુત્રી અવતરી. વહુને સંતોષ થયો કારણ કે ચારેય માતાજીએ ફક્ત પુત્રોની માંગણી કરી હતી. માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે. એ જાણી વહુ ખૂબ ખુશ થઈ ઉઠી. તેને ગોરાણી કરવાનું મન થયું અને બીજે દિવસે સવારે નાહી ધોઈને ચારેય માતાજીઓને પોતાને ત્યાં ગોરાણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી આવી.
બપોરના 12 વાગ્યા એટલે ચારેય માતાઓ 16 શણગાર સજી વહુને ત્યાં જમવા પધાર્યા. વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા. તે વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી ઉઠી. આ સાંભળી ચારેય માતાજીઓ બોલી ઉઠ્યા, આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડવા માટે કે છાને રાખવા માટે કોઈ ભાઈ નથી, એ માટે તે રડે છે. આ સાંભળી ચારેય માતાજીઓ વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને વહુને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. આ દ્રશ્ય જોઈ સાસુજીની આંખો ફાટી ગઈ. તેઓ પોતાની વહુને આજ સુધી ડાકણ માનતા હતા. તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું. વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી. સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણું માન વધી ગયું. આખા ગામમાં તેના ગુણગાન ગવાવા લાગ્યા. સાસુ અને વહુએ ભેગા મળીને આ એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો. સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. તમે જેવા વહુને ફળ્યા તેવું આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌ કોઈને ફળજો અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી અને અમારા સંતાનોનું રક્ષણ કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય એવ્રતમાં, જય જીવ્રતમાં જરૂરથી લખજો. જય જયામાં, જય વિજયામાં જરૂરથી લખજો. જય માતાજી.